સાહેબ મારે આમાં ધ્યાન દો ને, ભવનમાં હું કામ દો છો? આટલા લોકોને હેરાન કરવા, એને વીજળી વગર ના કરવા, એની ક્યાંક ને ક્યાંક મજબૂરી હશે. સરકારે ટેકાના વાત તો સાંભળો, ટેકાના પૈસા નહીં આપ્યા હોય એટલે બાકી હશે, કૃષિ રાહત પેકેજ નહીં આપ્યું એટલે બાકી હશે. એના કરતા હું તમને બહુ મસ્ત જગ્યા આપું કે જ્યાંથી આના કરતા 10 ગણા પૈસા તમને મળી જાય. એક જ કનેક્શન કાપવાનું છે. ખંભાળિયા નગરપાલિકાનું 1,87,00,000 બિલ બાકી છે. આ તો બધાયનું થઈને 50 લાખનું થાય છે. ખંભાળિયા નગરપાલિકાનું 1,87,00,000 લગભગ, જો આંકડો ખોટો ના હોય તો, બરાબર છે, આંકડો કદાચ ખોટો હશે, બરાબર છે. એક જ જગ્યાએથી સાહેબ તમારો માર્ચનો આખો ટાર્ગેટ પૂરો થઈ જાય એમ છે. સાહેબ ક્યારે કનેક્શન કાપવા જાવ? ચલો હું ભેગું આવું. ના, એ થઈ જશે સાહેબ આપણે જાવું ભેગા. એ થશે સાહેબ 1,87,00,000 નું બિલ છે. ચાલુ કરી દીધા છે, એને નોટિસ આપી છે. નહીં 25 તારીખે પહેલું, જો હું તમને બહુ સ્પષ્ટ કહું છું, દ્વારકા જિલ્લાની અંદર આ મેગા ડ્રાઈવ અંતર્ગત પહેલું કનેક્શન નગરપાલિકાનું કાપવામાં આવે, ત્યાર પછી બીજા કોઈ પણ સામાન્ય નાગરિકનું કનેક્શન કાપવામાં આવે. પીજીવીસીએલ માં દમ હોય, તાકાત હોય તો ખંભાળિયા નગરપાલિકાનું કનેક્શન કાપીને દેખાડે, અને પછી ગરીબ માણસોમાં તમારે જે કઈ આ તમે જાહેરાતો આપો છો ને પછી આપો. બરાબર છે. 25 તારીખે તમે, મને ખબર પડી કે 25 તારીખે તમે કનેક્શન નથી કાપ્યું નગરપાલિકાનું, અથવા તો એને બિલ નથી ભર્યું, બરાબર છે, તો હું આ પીજીવીસીએલ સામે આવીને બેસી જઈશ. એમાં શું, એક ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય ને, એના અમુક લિમિટેશન્સ હોય છે, બરાબર છે. એને કઈ ફંડ માંગીને પેમેન્ટ કરવાનું હોય છે, એટલે એના અનુસંધાને નગરપાલિકાને તો એને ફંડ માંગીને એને ફંડ માંગીને કરવાનું હોય તો અમારે કઈ ખેતરમાં રૂપિયા ઉગે છે? બરાબર છે. અમે ટેકાના ભાવે પૈસા દીધા, બિલ તમને દેખાડ્યું, બરાબર છે, અમારા પૈસા નથી આવ્યા, સરકારે જ નથી આપ્યા. વાત સાચી તમારી. એને અનુસાર એ લોકો પ્રોસીજર ચાલુ કરી દીધી, અહીંથી નોટિસ તો પણ સરકારને કયો અમારા પૈસા આપે એટલે બીજા દિવસે બિલ ભરી દઈશું. નોટિસ આપી છે ને, એ લોકો પ્રોસીજર. સરકારને નોટિસ આપશો તમે કે ટેકાના ભાવે ખેડૂતોને પૈસા આપો એમ? એ અમારો પ્રશ્ન નથી. તો એ તમારો પૈસા નથી. અમારો પ્રશ્ન લાઇટ બિલ રિલેટેડ, અમારે એની રજૂઆત કરવાની. નગરપાલિકા ના ભરે તો ચાલે. જામનગરમાં સ્ટ્રીટ લાઇટ નું બાકી હતું કનેક્શન, એનું કાપ્યું, બીજા ત્રીજા સાહેબ નગરપાલિકાએ જેમ વેરો ઉઘરાવીને પૈસા ભરવાના હોય, બરાબર છે, રાજ્ય સરકારની જે કોઈ ફંડ આવે એમાંથી એને ભરવાના હોય, તો અમારે ખેડૂતોએ અમારી પરસેવાની વેચેલી મગફળીના પૈસા જોઈએ છે. અમારે એ પૈસા જ્યાં સુધી સરકાર અમને ના આપે ત્યાં સુધી અમે બિલ નથી ભરવાના. સરકાર જ્યાં સુધી અમને પૈસા ન આપે ત્યાં સુધી અમે બિલ નથી ભરવાના. એવી કોઈ જોગવાઈ છે કે કેમાં ચાલે? પણ તો આ નગરપાલિકામાં આવી જોગવાઈ છે? એમાં લેખિત છે, કાગળ લેખિત છે, સરકારમાં રિપ્રેઝેન્ટ છે. તમે કાગળ, એનો અર્થ એવો કે જોગવાઈ ઓવરડ્યુ થઈ છે એટલે તમે કાગળ લખ્યો છે. નગરપાલિકાએ જે જોગવાઈ છે એ જોગવાઈને ઓવરડ્યુ થઈ છે, બરાબર છે, એટલે તમે કાગળ લખ્યો છે, નહીંતર કાગળ ના લખો. ના, એવું નથી. દરેક જે સંકલનની મીટિંગ થાય છે એમાં કલેક્ટર શ્રીને પણ માહિતી આપવામાં આવે છે કે એટલા ડ્યુઝ પેન્ડિંગ છે નગરપાલિકાના, સ્ટ્રીટ લાઇટના. આ તો બરાબર, એનું ફોલોઅપ લેવામાં જ આવે છે. તો ફોલોઅપ સાહેબ અમારું ફોલોઅપ લ્યો ને, અમારું ફોલોઅપ લ્યો, અમને નથી પડતા, બરાબર. કનેક્શન ના કાપો. નગરપાલિકાનું જેમ ફોલોઅપ લ્યો છો એમ અમારું ફોલોઅપ લ્યો. બાકી ગરીબ માણસોના કનેક્શન કાપી નાખવાના અને નગરપાલિકાને તાગડધીન ના કરવાના. આવું કામ નગરપાલિકાને એની અલ્ટિમેટમ અપાઈ ગયું છે કે ભાઈ અમારે. તો પણ અમને અલ્ટિમેટમ આપો. નગરપાલિકાએ જે વ્યવહાર કરો એ અમારી હારે વ્યવહાર કરો. એમાં નગરપાલિકાનું કનેક્શન કાપો તો અમારું કનેક્શન કાપો, નગરપાલિકાનું કનેક્શન કાપો તો અમારું કનેક્શન કાપો, નગરપાલિકાને તમે નોટિસ આપો તો અમને નોટિસ આપો. એની હારે જે વ્યવહાર કરો એ અમારી હારે વ્યવહાર કરો, બરાબર છે. અથવા તો સરકારને કયો અમારે ટેકાના ભાવના પૈસા આપી દે. અમારા જે પાક, ઓલું શું કહેવાય, કૃષિ રાહત પેકેજના 4 મહિના થયા છે, એ પૈસા આપી દે. નગરપાલિકા બીજી વાર અલ્ટિમેટમ આપ્યું. હા, પણ એ ઓવરડ્યુ થયું છે, જોગવાઈઓથી ઓવરડ્યુ થયું એટલે તો અલ્ટિમેટમ આપ્યું છે. તો એ જેવી રીતે ગુનેગાર છે એ જ ભાષામાં અમે ગુનેગાર છીએ. તો એની હારે જે વ્યવહાર થાય એ અમારી હારે વ્યવહાર થવો જોઈએ. નગરપાલિકાને એવી એપ્રોચ કરીએ જ છીએ. અને નંબર